જય સ્વામિનારાયણ મિત્રો, ક્યારેક એક એવી ક્ષણ હોય છે જ્યાં આપણું મન હલાવી નાખે છે. આજે હું તમને એવી વાત કરવાનો છું, એક એવી સાંજ વિશે, કે એક એવી સાંજ કે જ્યાં સંગીતને માત્ર ધ્વનિ નહીં પરંતુ માનવતાનો સ્પર્શ આપ્યો છે, અને જ્યાં એક 15 વર્ષના યુવાનને દરેકને કરીને બતાવ્યું છે. નમસ્તે મિત્રો, આજે આપણે અબુધાબી ખાતે BAPS હિન્દુ મંદિર ખાતે યોજાયેલ એક અત્યંત પ્રેરણાદાયી કાર્યક્રમ સિમ્ફોની ઓફ હાર્મોની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમ માત્ર કલાત્મક પ્રદર્શન નહોતો, તે UAEના સહજીવન, દયાળુતા અને માનવ જોડાણને મૂલ્યને ઉજાગર કરતો એક અત્યંત લાગણીભરી સાંજ હતી. આ સાંજમાં 500થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરની શાંતિપૂર્ણ પરિષદમાં અલગ અલગ સમુદાયોના લોકો સાથે એકબીજા સાથે આવીને પીપલ ઓફ ધ ડિટરમાઇનેશન માટે પ્રેમ, સન્માન અને સમર્થનની અનોખી ક્ષણો સર્જી રહ્યા હતા. સૌથી અદ્ભુત વાત તો એ છે કે અહમદે અત્યાર સુધી 200થી વધુ આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર UAEનું પ્રતિનિધિત્વ કર્યું છે, અને આજે તે પ્રથમ વખત મંદિરમાં પ્રદર્શન કરી રહ્યો હતો. અહમદે જણાવ્યું કે તેને મંદિરમાં પ્રદર્શન કરવાની પ્રેરણા ત્યારે મળી જ્યારે તે અગાઉ અહીં આવ્યો, ત્યારે તેને શાંતિ, પ્રેમ અને અનોખી આધ્યાત્મિક જોડાણ અનુભવાયું. અન્ય લોકો જ્યાં ફક્ત દિવાલ જુએ છે, ત્યાં તેને પ્રેરણા જોઈ. તેની એક ખાસ રચના ડાર્ક ટુ લાઇટ માત્ર સંગીત નહીં પણ માનવજાતની મુશ્કેલીમાંથી પ્રકાશ તરફ યાત્રાનો સંગીતમય પ્રતિબિંબ છે. કાર્યક્રમ દરમિયાન પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી સંગીત અને માનવતાના સંગમ વિશે પોતાના હૃદયસ્પર્શી વિચારો રજૂ કર્યા, અને તેમણે અહમદને નિર્ધારિતતાનું પ્રકાશસ્તંભ ગણાવતા કહ્યું કે હિંમત, સહાનુભૂતિ અને નિર્ધારણથી આપણે તમામ આંતરિક મર્યાદાઓ પાર કરી શકીએ અને વિશ્વમાં સાચી હાર્મની સર્જી શકીએ. આ શબ્દ માત્ર પ્રેરણા નહોતા, એ સાંભળતા સમગ્ર જગ્યાએ શાંતિ અને ગૌરવનો અનુભવ થયો. સાંજે અહમદને વિશેષ સ્મારક આપીને સન્માનિત કરવામાં આવ્યો. સાથે તેમની માતાને પણ સન્માન મળ્યું, કારણ કે દરેક સફળ સંતાન પાછળ તેમના માતા પિતાનો અપાર સમર્પણ હોય છે. આ ઉપરાંત વિવિધ સમુદાયના મહેમાનો અને UAEના પ્રતિનિધિઓનું પણ સન્માન થયું, જે બતાવે છે કે UAE ખરેખર તમામ સંસ્કૃતિઓ અને ક્ષમતાઓ માટે પરિવાર સમાન છે. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, આવા જ ઇન્સ્પાયરિંગ વિડીયો જોવા માટે.